તો આજે પાછા આપણે એક અદ્ભુત લોકેશન પાસે આવ્યા છે. મારા પાછળ છે કે જૂનું અતિ પ્રાચીન મંદિર, લગભગ દ્વારકાથી 9 કિલોમીટર છે. મા કાલકાજીનું મંદિર છે. તો હું તમને અંદરથી બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે મંદિરની અંદર જઈને તમને મંદિર અંદરથી બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અંદર પ્રવેશ કરતાં જ આપણે સુંદર કોતરણી કામ જોવા મળે છે. 4 પિલ્લર, 4 થી 6 પિલ્લર આપણે જોવા મળે છે. એના પર મંદિર ઊભો છે. અને અંદર જઈએ તો માતાજીની 2 અતિ પ્રાચીન જૂની મૂર્તિ જોવા મળે છે. કાલકા માતાજીનું મંદિર કહેવામાં આવે છે. અંદર તમે જોઈ શકો છો સુંદર કોતરણી કામ માઇનસમાં જોવા મળે છે. અને આ મંદિરની સાઈડમાંથી આપણે પસાર પણ થઈ શકીએ છીએ તેવું આપણે માર્ગ જોવા મળે છે. જો તમે વિડીયોમાં પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા તમને 3 થી 4 ચમગાદળ જોવા મળે છે, નાનકડા જોઈ શકો છો. જય માતાજી. તમે મંદિર વિશે કાંઈ બોલશો? તમે પૂજા કરો છો મંદિરની? ઘણા એવા માણસો કોઈ નથી. જેવા ધૂપ કરીએ, સફાઈઓ કરીએ, એ અમારે થાય છે. ના ના, સારું કાર્ય કહેવાય. તમે જૂના પ્રાચીન મંદિરને સાચવો છો, દીવા દીપ કરો છો, સાફ સફાઈ તમે જ કરો છો. આમના લોકો જે આ વ્યક્તિ તમે જુઓ છો સાફ સફાઈ કરે છે, મંદિરની દુઆ દીપ કરે છે, એ ખૂબ સારું કહેવાય. અને મંદિરનો તમે ઉપરનો વ્યૂ જોઈ શકો છો. માઇનસમાં કોતરણી કામ જોવા મળે છે. અને આવા 4 પિલ્લર આપણે જોવા મળે છે 2 મંદિરની બાજુમાં. પિલ્લર પર તમે જુઓ છો અતિ પ્રાચીન છે. અને સાઈડમાં અહીંયા આપણે નાગેશ્વર જવા માટેનો રોડ જઈ રહ્યો છે. જો તમે આવા જ વિડીયો જોવા માગો છો તો આપણા ચેનલમાં વિઝિટ કરજો. તમને અતિ પ્રાચીન મંદિરોના વિડીયો જોવા મળી જશે. અને આપણા પેજને ફોલો કરી લેજો.